અમદાવાદના નારોલમાં ફાયરિંગની ઘટના બની। પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી છે। નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અમદાવાદના નારોલમાં ફાયરિંગની ઘટના સામે આવી રહી છે। પ્રેમી દ્વારા પ્રેમિકા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, ફાયરિંગની ઘટના સામે આવી રહી છે, શું માહિતી આ મામલે? કિન્નરી, આ ઘટના નારોલ વિસ્તારની છે કે જ્યાં આગળ એક તરફી પ્રેમમાં પાગલ એક પ્રેમીએ તેની પ્રેમિકા ઉપર ફાયરિંગ કર્યું હતું। મધ્યપ્રદેશથી આ પ્રેમી આવ્યો હતો અને તેની પ્રેમિકા જે છે તેની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતા તેનું લાગી આવ્યું હતું અને આ જ કારણથી પ્રેમીએ તેની પ્રેમિકા ઉપર ફાયરિંગ કર્યું હતું। જોકે સદનસીબે આ જે પ્રેમિકા છે તેનો બચાવ થયો છે। તેને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને હાલ એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે ને સ્થાનિક પોલીસ દ્વારા જે આરોપી છે કે જેણે ફાયરિંગ કર્યું હતું તે યુવકની હાલ અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે કે તે ફાયરિંગ કરવા માટે ક્યાંથી આવ્યો હતો, સાથે ફાયરિંગ કરવા માટેનું સાચું કારણ શું છે, આ તમામ બાબતોને હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।